તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવી ભરતી લઈને આવ્યા છે, જે સ્ટાફ નર્સ, જે ઘણા સમયથી બધા રાહ જોઈને બેઠા હતા. સ્ટાફ નર્સ વર્ગ 3 ની ભરતી અંગેની જાહેરાત છે. કમિશનર શ્રી આરોગ્ય કચેરી છે આ ગાંધીનગર ખાતેની છે. જાહેરાત ક્રમાંક ખાસ ધ્યાન રાખવું, 2024-25 નો જાહેરાત ક્રમાંક છે તમારો 1. બરાબર. ત્યાર પછી જોઈએ તો આપણે જે સ્ટાફ કેટલી જગ્યા છે, તો એ છે સ્ટાફ નર્સ વર્ગની 1903. આટલી ખાલી જગ્યા પર તે અરજી મંગાવવામાં આવી રહી છે. અગત્યની તારીખને પણ ધ્યાનમાં લઈ લો. અગત્યની તારીખ છે એ છે આપણી 5-10-2024, એટલે કે આજથી શરૂ થાય છે 14 કલાક 12-13 એટલે 2 વાગે 3 વાગ્યાથી ચાલુ થશે. 2 થી 3 માની લો, અને 3/11/2024 છેલ્લી તારીખ છે. તમને અગત્યની વેબસાઇટ છે, બંને વેબસાઇટ પર તમે જઈને ફોર્મ ફિલઅપ કરી શકો છો. ojsgujarat.gov.in, બીજી છે gujhealth.gujarat.gov.in. આ બે જગ્યા પર જઈને તમે ફોર્મ ભરી શકો છો. ત્યાર પછી જોઈએ હાલની વધઘટની છે, જગ્યા કેટલી છે. જો તમને વિડીયો સ્પીડમાં લાગી રહ્યો તો જરૂરથી તમે એને છે ને સ્લો કરી અથવા જોઈ શકો છો. વધઘટ છે એ વધઘટ થઈ શકે છે, જે આપે છે 1903 ની અંદર. શું થઈ શકે? તો એક છે +41 ની જગ્યામાં વધારો થઈ શકે SC ની સીટમાં, 96 ની જગ્યા વધારો થઈ શકે ST ની સીટમાં, SCBC માં 3 નો વધારો થઈ શકે, EWS માં -2 એટલે કે 2 સંખ્યા જગ્યાનો ઘટ થઈ શકે છે. દિવ્યાંગ છે એમાં 134 છે, એનો ઘટ થઈ શકે છે. જનરલ છે 138 નો ઘટ થઈ શકે છે. ભરવાની થતી જગ્યા છે 1903 ની છે, એમાં 133 SC ની છે, 285 ST વર્ગ માટે અનામત છે, SCBC માટે 513 સીટો છે, EWS માટે 190 સીટ છે, અને જે વર્ગ છે એ દિવ્યાંગ માટે 76 છે અને 782 જનરલ માટે છે. તો આ ખાસ ધ્યાન રાખવું. ત્યાર પછી જોઈએ એની મહત્વની જે છૂટછાટ છે આપણા માટે મહત્વની છે. કઈ બાબત? એક તો શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, ભરવાપાત્ર જગ્યા, વયમર્યાદા, છૂટછાટ અને સામાન્ય સૂચનો. આ સામાન્ય સૂચનોમાં ખૂબ મોટો ફેરફાર આવેલો છે, આપણે જોવાનું છે, એટલે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો. એનો સિલેબસ પણ તમને આપી દીધો છે, એ જાણવા માટે પણ ખૂબ મહત્વનું છે. તો આ વિડીયોના અંત સુધી તમારે જોડાઈને રહેવું પડશે, તો તમને સમજમાં આવશે. ચલો, ત્યાર પછી આપણે વાત કરી લઈએ છીએ જે અગત્યની તારીખ આગળ વાત કરી. હવે કઈ બાબતમાં તમારી અરજી રદ થઈ શકે એ પણ તમારે ખાસ ધ્યાન. અરજીમાં ખોટી કોઈ પણ બાબતની તમે રજૂઆત કરી હશે, દાખલા તરીકે શૈક્ષણિક લાયકાત હોય, વય, જાતિ, આમાં કોઈ પણ જાતની જરૂરી પ્રમાણપત્ર મુજબ વિગત ભરેલી નહીં હશે અને પાછળથી ખબર પડશે તો તમારે તે સમયે અરજી રદ ગણવામાં આવશે. હવે તમને તે વાત કહી તે પ્રમાણે બીજી વાત સ્પષ્ટ કરી લઈએ કે જે વધઘટ છે હમણાં આપણે ઉપર જોઈ ગયા. આમાં જે નિયમ છે, પહેલું એક નિયમ છે તમારો કે તમે ભારતના નાગરિક હોવા જોઈએ. આ ખાસ નિયમ તમારે સમજવાનો છે. પસંદગી પામનાર ઉમેદવારો પૈકી પરિણીત ઉમેદવારના કિસ્સામાં સ્ત્રી પુરુષ કાયદાકીય માન્ય લગ્ન કરેલા હોવા જોઈએ. કાયદાકીય તમારી પાસે સર્ટિફિકેટ એટલે કે લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર તમારી પાસે રાખવું જરૂરી છે. કાયદાકીય કહ્યું છે, કાયદાકીય લગ્ન હોવા તમારા જરૂરી છે. તેમનું પ્રમાણપત્ર તમારી પાસે લેવા માંગવામાં આવશે, તો એ પણ આપણે ખાસ ધ્યાન રાખી લેવું. એક મિનિટ. ઓકે. અનામત છે જગ્યા એ તમારા જે મૂળ ગુજરાતના હોવા જોઈએ, શૈક્ષણિક પછાત, અનુસૂચિત, જનજાતિ, આર્થિક એટલે EWS, બરાબર. તો તમે મૂળ ક્યાંની અનામત તમને લાગુ પડશે? તમારે મૂળ ગુજરાતના હોવા જોઈએ તો તમને અનામત લાગુ પડશે, બાકી તમે જનરલમાં ગણાશો. બીજું છે એક મહત્વની બાબત છે તે એ છે કે આ મહિલા અનામતમાં જે સીટ છે એમાં 33% અનામત મહિલા માટે હશે જ. એ કેટેગરી માટે જે તે કેટેગરી માટે સરભર કરવામાં આવશે. 33 એટલે કે આ SC ની 33%, જાતિ એમાં અનુસૂચિમાં પણ 33%, એ પર જે અનામત હશે એ અનામત રાખવામાં આવશે, એટલે ખાસ ધ્યાન રાખવું. ત્યાર પછીની બાબતની વાત કરીએ તો 10% અનામત કયા? તો આપણે જે કે અગ્નિવીરોની જે બાબત છે એને અહીંયા માજી સૈનિક તરીકે ગણી દેવામાં આવે છે અને 10% એના માટે અનામત રાખી દેવામાં આવે છે. દિવ્યાંગ ઉમેદવાર હોય છે તો તેમના માટે 4%નું અનામત ગણવાનું રહેશે. ત્યાર પછી જોઈએ કે આ ખાસ તમારે જે પગાર ધોરણ છે, પગાર ધોરણ તમારા માટે મોટિવેશન માટે ખૂબ મહત્વનું છે. આ પગાર ધોરણ તમારો જે છે એના પહેલા તમારે ઠરાવ વાંચી લેવાનો રહેશે. કયા છે? 2006 નો છે, 2010 નો, 2011 અને 2014, 2015 ની અંદર પણ અને 2023 ની અંદર ઠરાવ જે સામાન્ય વહીવટ વિભાગનો છે એ બધી બોલી, શરતો અને નિયમો તમારે વાંચેલા હોવા જોઈએ અને સમજવાના છે, બરાબર.
તો એ કહેશો તો અમે તમારા માટે એ પણ લઈને આવીશું. બીજું, આની અંદર જે તમારું મહત્વનું છે કે પ્રથમ 5 વર્ષ માટે સ્ટાફ નર્સ વર્ગ માટે તમારા કેટલા છે, જે માસિક ફિક્સ પગાર કેટલો છે, 40,800. કેટલા છે, 40,800 માસિક ફિક્સ પગાર છે, જે લાયકાત તમારે હશે. તો લાગ્યાના પ્રથમ 5 વર્ષ માટે કરાર આધાર નિમણૂક આપવામાં આવશે. આમાં તમને અન્ય કોઈ પણ ભથ્થા કે લાભ મળવા પાત્ર રહેશે નહીં. એટલે 5 વર્ષ માટે તમારે કોઈ પણ અન્ય લાભ મળવા પાત્ર રહેતા નથી. ત્યાર પછી જો 5 વર્ષ પછી શું, 5 વર્ષ પછી તમારે જો સેવા સંતોષકારક લાગશે તો તમને જે મેટ્રિક્સ તમારો જે પગારનો છે, પે મેટ્રિક્સ લેવલ કેટલું હશે, 5મું પગાર ધોરણ હશે, 29,200 તો 29,92,300 બરાબર. 29,200 અને 92,300 નો જે છે આ મેટ્રિક્સ લેવલનો જે નક્કી કરવામાં આવે છે એ તમારો બેઝિક પગારથી લાગુ પડશે. શૈક્ષણિક લાયકાત આ તમારા માટે ખૂબ મહત્વની છે. આ ખાસ ધ્યાન રાખો, કોઈ પણ શૈક્ષણિક લાયકાતની અંદર તમે ભૂલ કરશો નહીં. શૈક્ષણિક લાયકાતની અંદર જે ભૂલ કરશો તો પાછળથી તમે લાગી ગયા પછી પણ આ અહીંયા આગળ આવીને તમારી પાકી મહેનત પર પાણી ફરી. જે મહત્વના નિયમ છે એ તમારા આની અંદર છે 1, 2 અને 3. આ 3 તમારી પાસે લાયકાત હોવી જરૂરી છે, એ ખાસ ધ્યાનથી રાખો. એટલે કહ્યું છે કે વિડીયોના અંત સુધી નિહાળશો તો તમને બધી ડિટેલમાં માહિતી મળી જશે અને બીજાને પણ શેર કરવાનું ભૂલશો નહીં. શૈક્ષણિક લાયકાત છે એમાં ઇન્ડિયન નેશનલ કાઉન્સિલિંગ, ગુજરાત નર્સિંગ કાઉન્સિલિંગ દ્વારા માન્યતા પ્રાપ્ત બેઝિક કયું છે, બીએસસી નર્સિંગ રેગ્યુલર ડિગ્રી હોવું જોઈએ. બીજું કે આની અંદર ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલિંગ અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલિંગ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થા પાસેથી મેળવેલું હોવું જોઈએ જનરલ નર્સિંગ એન્ડ મિડવેફેર કે જીએનએમ નો ડિપ્લોમા હોય તોય ચાલશે. બીજું છે આ જે મહત્વનું છે, બીજી એક છે કે ઓક્સિલરી નર્સ એન્ડ મિડવાઇફ ANM અને ફિમેલ હેલ્થ વર્કર PHW બરાબર, જે આરોગ્ય અધિકારી છે તે રાજ્ય સરકાર અથવા તો પંચાયત સેવામાં તમારે કેટલા 10 વર્ષથી નિયત નિમણૂકથી ફરજ બજાવતા હોય, જાહેરાત દર્શાવી એટલે જાહેરાત તમારે આ એક્સ્ટ્રા હશે. ANM અથવા FHW 10 વર્ષથી તમે નિયમિત નિમણૂક ફરજ બજાવતા હોય તો પણ ચાલશે. બીએસસી નર્સિંગ રેગ્યુલર હોવું જોઈએ, જીએનએમ શૈક્ષણિક લાયકાત ધરાવતો હોય તો તમે આમાં અરજી કરી શકો છો. બીજું કે ત્રીજું આમાં ધ્યાન રાખવું છે કે સરકારશ્રીના પ્રવર્તમાન નિયમ અનુસાર વય મર્યાદામાં આ લોકોને છૂટ આપવામાં આવશે. કોણ, જે લોકો આ 10-10 વર્ષથી જે નિયમિત સેવા આપી રહ્યા છે. પણ કોઈ પણ સંજોગોમાં તમારે 45 વર્ષથી વધવું જોઈએ નહીં. બીજું કે આમની પાસે કયું ના વાંધા એનઓસી હોવો જોઈએ. આ જે છે તમારે ફોર્મ ભરો છો ત્યારે તમારે એનઓસી મેળવી લેવાનું રહેશે, એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી જોઈ લઈએ કે અરજી કરતી વખતે ત્રીજો નિયમ છે જે તમારા માટે ખૂબ ખૂબ મહત્વનો છે. આ ધ્યાન રાખો ક્યારે કે તમે જ્યારે અરજી કરો છો ત્યારે તમારી પાસે આ હોવા જોઈએ. કઈ બાબતનું, એક તો નર્સિંગ કાઉન્સિલિંગ રજિસ્ટર્ડ નર્સ અને રજિસ્ટર્ડ મિડવાઇફનું કાયમી અને સમયાંતર જે રિન્યુઅલ કરાર રજિસ્ટ્રેશન હોવું ફરજિયાત છે. મોસ્ટ IMP એટલે ચૂકશો નહીં. પત્ર રજિસ્ટર્ડ નર્સ તેમજ રજિસ્ટર્ડ મિડવાઇફ અને સમકક્ષ લાયકાતનો રજિસ્ટ્રેશન નંબર દર્શાવવાનો રહેશે. ત્યારે ફોર્મ ભરો છો ત્યારે તમારે આ નંબર દર્શાવવાનો રહે છે. અન્ય કોઈ પણ આધારે આગ્રહ રાખવામાં એટલે બીજા આધારે આગ્રહ રાખવામાં આવશે નહીં. એટલે તમારે આ 3 1 2 3 તમારે પહેલા મેળવી લેવાનું છે, પછી ફોર્મ ભરવા બેસવાનું છે. ત્રીજું છે ગુજરાત હિન્દી. આનો કોઈ સમસ્યા નથી કેમ કે બધાને થોડી ઘણી હિન્દી આવડતી હોય છે, તો આ મહત્વનું નથી, પણ 1 2 3 તમારી પાસે હોવા જોઈએ, એટલે ખાસ ધ્યાન રાખો. ત્યાર પછીની વાત કરી લઈએ કોમ્પ્યુટર અંગે. કોમ્પ્યુટર અંગેનો તમારો જે ઠરાવ છે એને ખાસ ધ્યાનમાં રાખવું. હવે કોમ્પ્યુટરમાં કેટલા ઘણાને સમસ્યા થતી હોય પણ કોમ્પ્યુટર તમારે ચિંતા કરવાની રહેતી નથી. કારણ તમને સમજાવું, કેમ કે આપણે જ્યારે ધોરણ 10 અથવા તો 12ની અંદર કોમ્પ્યુટર વિશે બધાના હોય જ છે, જે હમણાં કરી રહ્યા છે એમને. અને ન હોય તો તમારી પાસે કોઈ પણ સંસ્થા, કોઈ પણ માન્ય તાલીમી આપતી સંસ્થા હોય તેનું પ્રમાણપત્ર અને માર્કશીટ હોવું જોઈએ. માર્કશીટમાં તમારો કોમ્પ્યુટર વિષય હશે તો પણ ચાલી જશે. અથવા માન્ય યુનિવર્સિટી અથવા તો કોઈ પણ સંસ્થા કોમ્પ્યુટર જ્ઞાનનું ડિપ્લોમા હોવો જોઈએ. અથવા તમે કોઈ પણ હમણાં માન્ય બાબા સાહેબ અથવા તો એમાંથી તમારે CCC નો કોર્સ હમણાં કરી શકો તો તમે ચાલુ કરી શકો તોય તમારે વાંધો આવી શકે નહીં. ત્યાર પછીની વાત કરી લઈએ તો જે છે પ્રમાણપત્રની વાત કરીએ. અનામત વર્ગ. અનામત વર્ગ માટે ખાસ તો એમાં આપણે શોર્ટકટમાં સીધી વાત કરીએ તો કઈ છે કે મૂળ ગુજરાતના હોવા જોઈએ. અનામત વર્ગ છે તે એને કહે તો એ મૂળ ગુજરાતના હોવા જોઈએ. બીજું
જ્યારે તમે અરજી કરો છો ત્યારે તમારે આ જે કેટેગરી દર્શાવવાની છે ત્યારે જ દર્શાય. પાછળથી કોઈ પણ કેટેગરી તમે બદલવા માંગશો તો બદલાશે નહીં, એ પણ ખાસ ધ્યાન રાખો. કેટેગરી આ અરજી પત્રક કેટેગરી કોલમમાં જે તે અનામત કક્ષા દર્શાવેલ નહીં હોય તો પાછળથી તે અનામત વર્ગનો ઉમેદવાર લાભ મેળવવાનો હક દાવો કરી શકશે નહીં. આ ખાસ ધ્યાન રાખો. અનામત વર્ગના ઉમેદવારની જાતિ અંગેનું પ્રમાણપત્ર ગુજરાત સરકાર દ્વારા વખત જે નિયત કરેલા નમૂનાથી મેળવેલું હોવું જોઈએ. સમિતિ દ્વારા અચૂક રજૂ કરવાનો, સમિતિ સમક્ષ તમારે અચૂક રજૂ કરવાનો છે. જો તમે આ જાતિ પ્રમાણપત્ર રજૂ કરશો નહીં તો તમારી ઉમેદવારી રદ ગણવામાં આવશે. SCBCનો જે વર્ગ છે એમાં નોન ક્રિમિનલ સર્ટિફિકેટ મહત્વની અવધિ છે. તમારી પાસે કયું નાણાકીય વર્ષ કેટલા 3 વર્ષની નાણાકીય વર્ષનું હોવું જોઈએ. તાજેતરનું ઇસ્યુ કરેલું હોવું જોઈએ. દાખલા તરીકે અહીંયા તમને આપ્યું છે કયું, તો એ પણ ઘણાને ખબર હોતી નથી કયાથી કયા સમયનું હોય, તો એ પણ તમને અહીં આપેલું છે, તો એ પણ ધ્યાન રાખી લો. કયું છે તો આપણી પાસે જે આપેલું છે SCBCનું પ્રમાણપત્ર કયું છે 1/4/2022 થી લઈને 3/11/2024. આ તમારી છે એ 3/11 છેલ્લી તારીખ છે ફોર્મ ભરવાની તારીખ સુધીનું અંદરનું હોવું જોઈએ. એક મિનિટ આપણે જરા ઓકે. તો તમારી પાસે આ પ્રમાણપત્ર હોવું જોઈએ. તારીખ આપી છે 1/4/2022 થી લઈને 3/11/2024. તો હમણાં ના હોય તો જરૂર આજે જઈને તમારે આના માટે અપ્લાય કરી દેશો એટલે તમને ઝડપથી 3/11 પહેલા તમારે કયું ICBC ને EWS જેના પાસે નોન ક્રિમિનલનું સર્ટિફિકેટ મેળવી લેવાનું રહેશે. ત્યાર પછી સામાજિક શૈક્ષણિક પછાત વર્ગની પરિણીત મહિલા ખાસ ધ્યાન રાખો. જે લોકો પાછળથી તકલીફ પડે છે આમાં તકલીફ પડે છે. શૈક્ષણિક પછાત વર્ગની પરિણીત મહિલા ઉમેદવારની પાસે નોન ક્રિમિનલ કયું તો માતા પિતાનું હોવું આવકના સંદર્ભમાં કોનું પતિનું નહીં ચાલશે, માતા પિતાના આવકનું સંદર્ભનું પ્રમાણપત્ર જોઈશે, તે તમારે રાખવું પડશે. બરાબર, પતિ હોય તો તમે એ ચાલશે નહીં અને તમારી ત્યાં અરજી પાસ થયા પછી પણ તમારે અરજી છેલ્લી ઘડીએ રદ કરી દેવામાં આવશે. એવું પણ ખાસ ધ્યાન રાખો. ત્યાર પછી જોઈએ એક મિનિટ. હવે બીજું છે એ કે નોન ક્રિમિનલ જ્યારે ઉમેદવાર અરજી કરતી વખતે જ તમારે નોન ક્રિમિનલની સટીની વિગત તમારે દર્શાવવાની રહે છે. એટલે તમારે જ્યારે ફોર્મ ભરો છો એના પહેલા તમારી પાસે હોવું જોઈએ, તમારી પાસે હોવું જરૂરી છે. શૈક્ષણિક પછાત વર્ગની ઉમેદવાર અરજી કરવાનું જણાવેલા પ્રમાણપત્ર માન્ય રહેશે. બરાબર, તમારે તે સમય કરો તે પ્રમાણપત્ર માન્ય રહેશે, બાકી પ્રમાણપત્ર માન્ય રાખવામાં આવશે નહીં. પછી EWS માટે પણ સૂચનો આપી દીધા છે. EWS માટે તમારું જે 4 તારીખ છે કયું તો અંગ્રેજીમાં એનેક્સર ખ જોવાનું છે, ગુજરાતી હશે પરિશિષ્ટ ગ જોવાનું અને પ્રમાણપત્ર નંબર અને તારીખની ઓનલાઈન અરજી કરતી વખતે દર્શાવવાનું રહેશે. આર્થિક રીતે નબળા વર્ગ માટે પ્રમાણપત્ર તમારે નંબર દર્શાવવાનો છે અને ઠરાવ તમારે વાંચવું હોય તો ઠરાવનો કયો છે 25/1/2019 જે ઠરાવ છે તમારે વાંચવાનો રહેશે. બીજું કે આની અંદર જે વાત છે એ સ્પષ્ટતા કરી દઈએ તો EWS વર્ગ માટે ઇસ્યુ પ્રમાણપત્ર કયું છે તમને કે 2/11/2021 થી અરજી કરવાની છેલ્લી તારીખ 2/11 પહેલા ઉપર બધી જ કહ્યું છે તે પ્રમાણે જ છે. તમારે કયું તમારી અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં તમારે આ પ્રમાણપત્ર મેળવી લેવાનું રહેશે. કયું તો 3/11/2024 પહેલા. તો ખાસ એ લોકો ધ્યાન રાખે આજે જઈને પ્રમાણપત્ર માટે અરજી કરી લે, જેમની પાસે નથી અને મેળવી લે. પછી સરકારના જે વિગત નિયમ અનુસાર જે પ્રવર્તમાન છે વયમર્યાદા બિન અનામત વર્ગમાં ઉમેદવારે છૂટછાટ લીધા સિવાયના પોતાની ગુણવત્તાના આધારે પસંદગી પામે તો બિન અનામત જગ્યાની સામે ગણતરી લેવાની થાય છે. હવે આ ખાસ ધ્યાન રાખવું કે જે અનામત કક્ષાના ઉમેદવારો છે, બિન કક્ષાના એટલે કે અનામત કક્ષાના ઉમેદવાર છે, જે આ બિન અનામત વર્ગના ઉમેદવાર સાહેબ નિયત ધોરણ એટલે કે જો એ જનરલની જે ક્રાઇટેરિયા છે એટલે કે જનરલના મેરિટમાં આવી જાય, આ ખાસ ધ્યાન રાખવું. એટલે એવું નથી કે તમે દર્શાવી દીધું તો નહીં, પણ અનામત કક્ષાનો કોઈ પણ ઉમેદવાર એ SC હોય, ST હોય, OBC હોય કે પછી EWS જો એ કયા જનરલ ઉમેદવારના મેરિટ ધોરણમાં આવી જાય તો જો એ વય મર્યાદા ન હોય એની એટલે કે જે વટાવતો નહીં, વય મર્યાદા વટાવી નહીં પણ જનરલની વય મર્યાદા ધરાવતો હોય તો એ શું થશે, એ બિન અનામત વર્ગની સીટમાં એ છૂટછાટ લીધા સિવાય એની પસંદગી ક્યાં થશે, જનરલની અંદર થઈ શકે છે. તો એ ખાસ ધ્યાન રાખો.
એટલે તમે જ્યારે જે અનામત કેટેગરીના ઉમેદવાર છો, જો તમે જનરલની કેટેગરીમાં જનરલના ક્રાઇટેરિયામાં જો આવો છો અને તમારું મેરિટ જનરલની અંદર થતું હોય તો તમારે કઈ જનરલની કેટેગરીની સીટ પકડો, જેથી કરીને તમારી જે અનામત કેટેગરીના બીજા ભાઈઓ બહેનો છે એને લાભ મળે. એટલે ખાસ ધ્યાન રાખો, જો મેરિટ તમારું જનરલનું બનતું હોય તો જનરલમાં તમારી પસંદગી થશે અને એસટી ને બીજા કે અનામત વર્ગના બીજા ઉમેદવારોને તક આપવામાં આવશે. એટલે ખાસ ધ્યાન રાખવું. હવે વય મર્યાદાની બાબતની સ્પષ્ટતા કરી લઈએ. તો વય મર્યાદાની અંદર 20 વર્ષથી ઓછી નહીં. કઈ તો છેલ્લી તારીખ છે તમારે 3/11/2024 રીજે 20 વર્ષથી ઓછી નહીં હોવી જોઈએ અને 40 વર્ષથી વધુ નહીં. જો અનામત કેટેગરીનો ઉમેદવાર છો તો 45 વર્ષથી વધવી જોઈએ નહીં. હવે બીજી વાત કે આ વય મર્યાદામાં છૂટછાટની શું કેટલી છે. 5 વર્ષની છૂટછાટ કયા જે એસસી હોય કયા તો મૂળ ગુજરાતના હોવા જોઈએ. આ બહારના હશે એને ચાલશે નહીં. મૂળ ગુજરાતના હોવા જોઈએ તેમના માટે આ છે અનામત લાવવું પડે છે. 5 વર્ષની છૂટછાટ પણ એસસી હોય, એસટી હોય, સામાજિક શૈક્ષણિક પછાત હોય, આર્થિક રીતે ઈડબ્લ્યુએસ ને પણ 5 વર્ષની છૂટછાટ. 40% થી વધુ અપંગ ધરાવતા હોય તેમને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. માજી સૈનિક હોય તો એમને જો એમને 6 મહિનાથી વધુનું ટ્રેનિંગ મેળવેલી હોય અને 6 મહિનાથી વધુ હોય તો તેમને સમક્ષ અધિકારી પાસે તેમને ઓળખકાર પ્રમાણપત્ર હોવું જોઈએ. તો તેમને જે સમય જેટલા સમયની વયમર્યાદાની અંદર ફરજ બજાવે તેમને 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. મહિલા ઉમેદવાર હોય સામાન્ય હોય તો તેમને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. અનામત કેટેગરીની મહિલા હોય તો તેમને પણ છૂટછાટ આપવામાં આવે છે. એક તો મહિલા તરીકે જનરલના 5 અને અનામત કેટેગરીના 5 એમ કરીને એમને કેટલા 5 + 5 10ની જે 10 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે. પસંદગી પ્રક્રિયા છે તમારા માટે ખાસ મહત્વની છે. જે લોકો હોય તેમને ખાસ ધ્યાન રાખવું. વિડીયોમાં એટલે જ કહ્યું છે કે અંત સુધી બન્યા રહો. સિલેબસ પસંદગી પ્રક્રિયાની અંદર તમારો સિલેબસ છુપાયો છે. આ પરીક્ષા તમારી OMR ઓપ્ટિકલ માર્ક રીડર બરાબર 2 છે 200 માર્ક્સનું પેપર છે. ખાસ ધ્યાન રાખો કેટલા માર્ક્સનું છે તે તમારું છે એ 200 માર્ક્સ છે. પેપર 1 અને પેપર 2 છે. પેપર 1 એ નર્સિંગનું છે. પેપર 2 પેપર 2 એ તમારું ગુજરાતી છે. એમાં ગુજરાતી ભાષા, ગુજરાતી વ્યાકરણ અને ગુજરાતી સામાન્ય છે એ આવી ગુજરાતી સાહિત્ય પણ એની અંદર આવે છે. એમ કરીને આના 100 અને કરીને પેપર 1 પેપર 2 200 એમ કરીને 200 ગુણ છે. તો ડિટેલમાં એનો સિલેબસ પણ અહીંયા આપેલો છે. ડિટેલ પણ સમજી લો. જો પેપર 1 છે નર્સિંગ વિષયનું છે એમાં છે ને ફંડામેન્ટલ નર્સિંગ છે. ફંડામેન્ટલ ઓફ નર્સિંગના 20 ગુણ છે. આ 20 થયા. મેડિકલ સર્જિકલ નર્સિંગ 20 ગુણ. પછી મિડવાઇફરી અને પીડિયાટ્રિક નર્સિંગ 20 ગુણ. મેન્ટલ હેલ્થ સાયકાટ્રિક નર્સિંગ 20 ગુણ. કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ એના 20 ગુણ એમ 100 ગુણ થાય છે. દરેક પ્રશ્નોને 1 ગુણ રહેશે. માઇનસ છે 0 પોઈન્ટ ખાસ માઇનસ નેગેટિવ પદ્ધતિ 0.25 નેગેટિવ રહેશે. એક ખોટો પડશે તમારે 0.25 નેગેટિવ માર્કિંગ થશે. વિષય માટે અભ્યાસક્રમ તમારો કયો અભ્યાસક્રમ તમારે ક્યાંથી રેફર કરવાનો છે તો ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલિંગ દ્વારા એટલે જે લોકો હમણાં એ નર્સિંગનો કોર્સ કરી રહ્યા છે એમની પાસે જે સિલેબસ છે તમારે સિલેબસ પકડીને વાંચવાનો રહેશે. પેપર 2 છે ગુજરાતી ભાષાનું પેપર છે. એ પેપરમાંથી પૂછવામાં આવશે. ધોરણ 12 એટલે કે 12 થી ઉપરનું લેવલ હશે એટલે કે 12 થી ઉચ્ચ કક્ષાનું છે. ધોરણ 12નું તમારે એટલે કે 9, 10, 11, 12 જેનું આપણે ગુજરાતી વ્યાકરણ આખું સરળ રીતે ડિટેલમાં ડિસ્ક્રિપ્ટિવ રીતે સમજાવેલું છે. વર્ણનાત્મક રીતે આખું સમજાવેલું છે. તો જરૂરથી તમને એની લિંક હું મૂકી દઈશ. તમારે ડિસ્ક્રિપ્શનમાં લિંક હશે એને ચેક કરીને કોઈ ગુજરાતી વ્યાકરણ રેફર કરી લેવું. હવે ગુજરાતી જે ભાષા છે એની અંદર શું છે ખાસ લોકોને એવું છે ગુજરાતી ભાષા એટલે કે ખાલી વ્યાકરણ નહીં. ખાલી વ્યાકરણ નહીં. ગુજરાતી ભાષાની અંદર તમારા પાઠ પાડેલા છે 3. એક તો ભાષા એટલે કે લેંગ્વેજ એ ખાલી 30 ગુણનું છે. ગ્રામર ગુજરાતી વ્યાકરણ એ 40 ગુણનું છે. સાહિત્ય તમારું 30 ગુણનું છે બરાબર. 30, 40 અને આ 30 થયા. તો તમારા 100 માર્ક્સનું થાય છે કુલ. દરેક પ્રશ્નોને 1 માર્ક્સ રહેશે. તો તમે આનો આખો પેપર 2ની તૈયારી આપણે આપણા ચેનલ પર એકદમ ફ્રીમાં કરાવવાના છે. એટલે આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને નોટિફિકેશન બેલ ઓન કરવાનું ભૂલશો નહીં અને વધુમાં વધુ લોકોને શેર કરશો. પેપર 2ની આખી તૈયારી આપણે ક્યાં કરાવશે ફ્રી એકદમ ફ્રીમાં કરાવીશું. જો તમે આ વિડીયોને 100
100થી વધુ લોકોને શેર કરશો તો આપણે જરૂરથી કમેન્ટ કરશો તો આ પેપર 2 એની પીડીએફ માટે પણ વિચાર કરીશું, પીડીએફ આપવાનો પણ વિચાર કરીશું. પણ આપણું શું છે, ટાર્ગેટ આપણો છે 100 લાઇક્સ અને 100 લોકો સુધી શેર કરવો જોઈએ, તો આપણે આટલું ટાર્ગેટ રાખીએ છીએ. ત્યાર પછીની વાત કરી લઈએ. આ મહત્વનું છે તો ખાસ ધ્યાન રાખો. 0 મેં કહેતે હવે જે તમારા પેપર 1 અને પેપર 2 નું બીજું તમારા માટે ખાસ મહત્વનું છે. પેપર 1 જે 100 માર્ક્સનું, પેપર 2 એ 100 માર્ક્સનું છે. હવે પેપર 1 ની અંદર તમારે કેટલા માર્ક્સ ઉત્તીર્ણ થવાનું છે એ ખાસ ધ્યાન રાખવું. કેટલા માર્ક્સ છે? તમારે 40% લાવવાના છે. 40% તમે નહીં લાવશો તો તમે આની અંદર 1 મિનિટ, %40 ગુણ તમારે ફરજિયાત લાવવાના રહેશે જ. બીજું પેપર 2 છે ગુજરાતી ભાષા. ગુજરાતી ભાષાનું પેપર 2 છે એ 100 ગુણનું છે. એમાં તમારે કેટલા 35% લાવવાના રહેશે. બંને પેપર તમારે પાસ કરવા ફરજિયાત છે. એક પાસ કરશો તો તમે લાયક થશો નહીં, એટલે બંને પેપર તમારે પાસ કરવા ફરજિયાત છે. એકમાં 40% લાવવાના, બીજું પેપર છે એમાં 35% ફરજ. આના આધારે જ તમારું મેરિટ બનવાનું છે. ત્યાર પછીની જે વાત કરી લઈએ, 1 મિનિટ, શું થયું? ઓકે, થોડીક સમસ્યા આવી ગઈ, ટેકનિકલ એરર હતી. તો આપણે ટેકનિકલ એરરને જરાક 1 મિનિટ શોર્ટ કરી લઈએ. ઓકે, ટેકનિકલ એરર હતી તો આપણે જે મોટો ભાગનું જે મહત્વનું હતું એની આપણે ચર્ચા કરી લીધી છે. હવે આપણે જે કરવાના છે ચર્ચા એ છે ફીની બાબત છે, બરાબર. ફીની અંદર જે ખાસ શોર્ટકટમાં જે અનામત કેટેગરીના છે એમને કોઈ પણ પ્રકારની ફી ભરવાની રહેતી નથી. જે જનરલ કેટેગરીમાં આવે છે, જનરલ કેટેગરીના ઉમેદવારોએ 300 કરવાના પ્લસ પોસ્ટલ ચાર્જ છે તે તમે એમને ભરવાનો રહેશે એક્સ્ટ્રા. જનરલ કેટેગરી જે છે ને તમને એ કોમ્પ્યુટરાઇઝ હશે, તમને ચલણ મળી જશે, ત્યાંથી તમારે ફી ભરવાની રહેશે 300, બરાબર. જે ફી ભરવાની અંતિમ તારીખ છે તમને આપવામાં આવી છે 4/11/2024 રીજે. બરાબર. આગળ વાત કરી છે તમને મહત્વની વેબસાઇટો, ખાસ ધ્યાન રાખ્યું ojas.gujarat.gov.in અને gujhealth.gujarat.gov.in બંને પર તમે જઈને ફોર્મ ભરી શકો છો. ખાસ જે ફોન નંબર રાખો છો, ફોન નંબરને તમારે અંત સુધી રાખવાનો છે અને ખાસ જે જીમેલ છે એને અંત સુધી તમારે રાખવાનો, જેથી કરીને તમારે નવી જે કોઈ પણ અપડેટ અથવા મેસેજ મળે સીધા તમને મેસેજ મળી જાય, બરાબર. તો એના માટે ખાસ ધ્યાન રાખો. નહીં હોય તો જરૂર આવી નવી અપડેટ માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ખાસ કરીને જ્યારે સબસ્ક્રાઇબ કરો છો ત્યારે બેલ આઇકોન ઓન કરશો, જેથી કરીને તરત કોઈ પણ નોટિફિકેશન આવે તો તમને ઝડપથી મળી રહે. હવે જે છે 40%થી વધુ 70% સુધી ધરાવતા ઉમેદવારને ઓનલાઈન અરજી ફીમાં અંગત માહિતી કે વિગતો પોતાની અશક્ય ટકાવારી, આ જે પીએચ માટે જે ખાસ તમારી પાસે કોઈ મેડિકલ બોર્ડ દ્વારા માન્યતાપ્રાપ્ત પ્રમાણપત્ર હોવું જોઈએ. જે લોકો દિવ્યાંગ વ્યક્તિઓ છે એમના માટે ખાસ, એટલે એમને 40% અને 70%નું જે પ્રમાણપત્ર હોવું છે, ક્યાં સિવિલ સર્જન અથવા સરકારી હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ હોય તેમની પાસે એનું મેળવેલું હોવું જોઈએ, તો જ માન્ય રહેશે, અથવા તો માન્ય રાખવામાં આવતું નથી. તે પણ ખાસ ધ્યાન રાખવું. હવે કેટલાક ખાસ ધ્યાન રહેવાના નિયમો એ સમજી લેવા. આપણે જેને જનરલ નિયમો કહે છે એ કયા છે? ગુજરાત સેવા મુલકી વર્ગના જે નિયમો છે એને ખાસ રેફર કરી લેવું, નહીં તો આપણે અહીંયા સમજાવેલા છે દરેકના જ્યાં ફોર્મ ભરાય છે ત્યાં. કયો જે નિયમ છે 1967નો જે ઠરાવ છે એ પ્રમાણે તમારે લાગુ પડે છે. તમારી જે પણ લાયકાત રદ કરવાની જે નિયમ છે, ભરતી સમિતિ પાસે સંપૂર્ણ હકના અધિકાર રહેશે, એ પણ ખાસ ધ્યાન રાખવું. તમારી અરજી કોઈ પણ સમયે, કોઈ પણ સંજોગ, કોઈ પણ સ્થિતિમાં રદ કરવી હોય તો રદ કરી શકે, નિયમ પ્રમાણે ન હશે તો, બરાબર. પછી આ ભરતી નામદાર સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી
જે આના ખાસ ધ્યાન રાખો કે આ લોકો કહે છે પાછળથી શું થયું, પાછળથી શું નહીં થયું, પણ આના જે એક કોર્ટ નામદાર કોર્ટમાં એક કેસ ચાલી રહ્યો છે SLP જે નંબર છે 2012નો છે બરાબર, ના આખરી ચુકાદાના આધીન રહેશે. જે આ 2012નો કેસ ચાલી રહ્યો છે એમાં જો કોઈ પણ ફેરફાર આવે, જે નિર્ણય આવશે એના ચુકાદાની અંદર ગમે ત્યારે ભરતી સમિતિ ફેરફાર કરે અને એ પ્રમાણે રહેશે. સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો આવશે એ પ્રમાણે નિયમ લાગુ પડી શકે છે. પછી અરજી કરવાની રીત તમને અહીંયા આપી છે, જે લોકો ન હોય જરૂરથી જોઈ લેવું અને વાંચી લેવું. 15 KB સાઇઝ ફોટો અને સિગ્નેચર, આ ધ્યાન રાખવું. જે પણ તમે બાંયધરી આપો છો યસ કરવાનું રહેશે અને ખાસ બાંયધરી પત્રક વાંચી લેવું. ત્યાર પછી આ જે છે તમારા પાસે સમિતિમાં જે સમિતિનું ફોર્મ ભરો છે અથવા જ્યારે તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા જાઓ છો ત્યારે ખાસ તમારું જે કોઈ પણ ઉમેદવાર સમક્ષ તમારા અધિકારી જે કંઈ પ્રમાણપત્ર માંગે તમારે પ્રત્યક્ષ પરોક્ષ આપવાના રહેશે. બીજું નામ ધારણ કરવા માટે અથવા બીજા પાસે પોતાનું નામ ધારણ કોઈ પણ પ્રકારના ચેડા કરેલા છે જો સમિતિને ધ્યાનમાં આવે તે સમયે તો તમારી ભરતી છે એ તમારી શું કરશે એ ઉમેદવારી રદ કરી શકે છે. એટલે ખાસ ધ્યાન રાખો, તમારી પાસે કોઈ પણ પ્રકારનો કેસ ચાલી રહ્યો તો તે પણ તમારે એની સ્પષ્ટતા કરી દેવાની રહેશે ભરતી બોર્ડ સમક્ષ, જે સમિતિ બનાવી છે એની સમક્ષ. બીજું કે આ જે તમારી લાયકાતો છે બરાબર, એનું ખાસ ધ્યાન રાખવું. કોઈ પણ પ્રકારની ખોટી માહિતી તમારે અહીંયા પૂરી પાડવાની નથી. જોઈએ તો 1 દિવસ 2 દિવસ લેટ ફોર્મ ભરશો ચાલશે, પણ જે ઉપરના 3 નિયમો કયા છે એ 3 નિયમોને ખાસ વાંચી લો અને રેફર કરી લેવું. જો તે આપણે વિડીયોને ડાઉનલોડ કરે તે સેવ કરી રાખો, જેથી તમને અંદર નિયમો સમજાયેલા છે એ તમને સમજમાં આવી શકે. તો આટલી જ. જરૂરથી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તમારા જેવા બીજા મિત્રોને જરૂરથી, અને આપણા કોમેન્ટ સેક્શન ખાલી હોય તો એ જરૂરથી તમારે કોમેન્ટ દ્વારા જણાવવાનું છે કે ગુજરાતી પેપર 2 PDFની મેં વાત કરી છે. જો તમે 100 લાઇક્સ અને 100 શેર કરશો તો જરૂરથી આપણે એને PDF પણ તમને ઉપલબ્ધ કરાવવાનો પ્રયત્ન કરીશું. તો રજા લઈએ ત્યાં સુધી.